हेलो मित्रों, विजन डिजिटल एज्युकेशन में आप सर्वेનું हार्दिक स्वागत है। चैप्टर नंबर 8 पहुंची गया छो तमे। चैप्टर नंबर 8 बराबर। અને એની અંદર એમસીક્યુની સિરીઝમાં આપણે આજે એમસીક્યુની સમજૂતી મેળવવાની છે। બહુ ખૂબ જ અંદરપૂર્વક ડિટેલમાં આપણે નથી જતા। મેન્સની તૈયારી કરીએ ત્યારે કહેવાય ને કે પ્રશ્નોને પણ લઈને આવશું, પ્રશ્નોની પણ સમજૂતી આપશું। અત્યારે આપણે મહત્વ છે એમસીક્યુનો જવાબ આવડતો હોવો જોઈએ। ओके એટલે આપણે જવાબ ક્લિયર કરવાનો પહેલા પ્રયત્ન કરશું। ચાલો, સંપત્તિનું મહત્તમીકરણનો હેતુ બીજા કયા નામે ઓળખાય છે? સામાજિક કલ્યાણ, મૂડીરોકાણ, ચોખ્ખું વર્તમાન મૂલ્ય કે ઇક્વિટી પરનો વેપાર? યાદ રાખજો, સંપત્તિનું મહત્તમીકરણનો હેતુ કા નફાનો ઉદ્દેશ હોય કા સંપત્તિનું મહત્તમીકરણનો ઉદ્દેશ હોય। નફાનો ઉદ્દેશ, નફો એ ધંધાની જીવાદોરી છે। નફા વગર કોઈ ધંધો ટકી શકે નહીં। પણ પ્રોફેસર સોલોમને પણ कीधुं छे कि नफा करता पण कोई चढ़ियातो उद्देश होय तो ये संपत्तिनुं महत्तमीकरणनो उद्देश। बराबर। तो आ संपत्तिनुं महत्तमीकरणनो हेतु जे कया नामे ओळखाय तो के याद राखजो, चोख्खुं वर्तमान मूल्य। शुं? चोख्खुं वर्तमान मूल्यना नामे ओळखाय छे। क्लियर? चलो मित्रों आगळ वधीए। खास याद राखजो, संपत्तिनुं महत्तमीकरणनो हेतु चोख्खुं वर्तमान मूल्यना नामे पण ओळखाय छे। संपत्तिना महत्तमीकरणनो अभिगम क्या ख्याल पर आधारित है? नफाकारकता, सामाजिक जवाबदारी, संपत्तिनुं वर्तमान मूल्य के रोकड़ प्रवाह? संपत्तिनुं महत्तमीकरणनो उद्देश खास याद राखजो मित्रों, रोकड़ प्रवाह साथे। केना साथे? रोकड़ प्रवाह साथे। ओके, क्लियर? चलो, नाणाकीय संचालन कोनी साथे संबंध धरावे छे? जे नाणाकीय संचालन छे ते कोनी साथे संबंध धरावे? जे एनुं बीजुं नाम पण रहेलुं छे। અને આ બોર્ડની અંદર એ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે। એટલે ખાસ નાણાં કાર્ય શું જવાબ આવે છે? એ નાણાં કાર્યનું સંચાલન। નાણાકીય સંચાલનનું બીજું નામ છે નાણાં કાર્યનું સંચાલન। નાણાં બજાર, મૂડી બજાર ને શેર બજાર। નાણાં બજાર જે છે તે ટૂંકા ગાળા માટેની બજાર છે। નાણાં બજાર કેવું? ટૂંકા ગાળા માટેનું। બરાબર। આરબીઆઈનું નિયંત્રણ હોય છે। મૂડી બજાર છે તે લાંબા ગાળાનું મૂડી બજાર છે, જેમાં શેર, ડિબેન્ચર ને એ બધું આવે। અને શેર બજાર જે તમને ખ્યાલ જ છે। બરાબર। શેરનું ખરીદ વેચાણ માટેનું બજાર શેર બજાર। એટલે નાણાકીય સંચાલન કોની સાથે સંબંધ ધરાવે છે? નાણાં કાર્ય સાથે। ક્લિયર? રોકાણ અંગેનો નિર્ણય એટલે શું? મૂડી પડતર, મૂડી બજેટિંગ, મૂડી માળખું કે નફાનું પુનઃરોકાણ? રોકાણ અંગેનો નિર્ણય એટલે ખાસ યાદ રાખજો, મૂડી બજેટિંગ। બરાબર। રોકાણ અંગેનો નિર્ણય એટલે શું? તો કે મૂડી બજેટિંગ તરીકે ઓળખાય છે। આઈએમપી છે, ચોપડીમાંથી આઈએમપી જે વિકલ્પો છે આવી ગયા। રોકાણ અંગેનો નિર્ણય કોને? તો કે મૂડી બજેટિંગ તરીકે ઓળખવામાં આવે છે। ઓકે, રોકાણ અંગેનો નિર્ણય મૂડી બજેટિંગ, ભૂલવાનું નહીં। ઇક્વિટી અને દેવાનું યોગ્ય પ્રમાણ ધરાવતું મૂડી માળખું એટલે શું? મિત્રો, ઇક્વિટી અને દેવાનું યોગ્ય પ્રમાણ ધરાવતું મૂડી માળખું એટલે શું? ઇષ્ટતમ મૂડી માળખું, સરળ મૂડી માળખું, કાર્યશીલ મૂડી માળખું કે પ્રમાણસર મૂડી માળખું? જવાબ આવડી જવો જોઈએ। જવાબ આવે છે ઇષ્ટતમ મૂડી માળખું એ। બરાબર। ઇક્વિટી અને દેવાનું યોગ્ય પ્રમાણ ધરાવતું મૂડી માળખું આવું કે આઈએમપી છે એટલે લખી નાખવાનું ઇષ્ટતમ મૂડી માળખું। બરાબર। ઇક્વિટી અને દેવાનું યોગ્ય પ્રમાણ ધરાવતું મૂડી માળખું। ક્લિયર? ચાલો, મૂડી માળખાના કેટલા પ્રકારો છે? આ એકદમ હેલો પ્રશ્ન છે। મૂડી માળખાના પ્રકારો કેટલા છે? તો એ તો ફટ જવાબ આવડી જવો જોઈએ કે 4 પ્રકાર રહેલા છે મૂડી માળખાના। કેટલા પ્રકાર રહેલા છે? 4। સાહેબ કયા કયા 4 પ્રકાર રહેલા છે? તો કે ઇક્વિટી શેરનું મૂડી માળખું, બીજું ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેરનું મૂડી માળખું, ત્રીજું તો કે પહેલું કેવી ઇક્વિટી શેરનું મૂડી માળખું, બીજું તો કે પ્રેફરન્સ શેરનું મૂડી માળખું, ત્રીજું ડિબેન્ચરનું મૂડી માળખું, ચોથું ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર અને ડિબેન્ચરનું મિશ્રિત મૂડી માળખું। બરાબર। એટલે 4 પ્રકારનું રહેલું છે। ખાસ યાદ રાખી લેજો 4 પ્રકાર કયા રહેલા છે એ તમને ખબર હોવી જોઈએ। પહેલી વાત કરવામાં આવે તો ઇક્વિટી શેર, બીજી વાત કરવામાં આવે તો પ્રેફરન્સ શેર, ત્રીજી વાત કરવામાં આવે તો ડિબેન્ચર। બરાબર। ચલો, ઇક્વિટી, પ્રેફરન્સ અને ડિબેન્ચર। અને આ ચોથાની વાત કરવામાં આવે તો ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર અને ડિબેન્ચર ત્રણેયનું મિશ્રિત મૂડી માળખું। એટલે આવા 4 પ્રકારનું રહેલું છે મૂડી માળખું। ક્લિયર?
ડિવિડન્ડ કઈ મૂડી પર ચૂકવવામાં આવે છે? ડિવિડન્ડ ઉછીની મૂડી પર ચૂકવવામાં આવે, ભરપાઈ થયેલી મૂડી પર ચૂકવવામાં આવે, ડિવિડન્ડ શેર ઉપર ચૂકવવામાં આવે, બરાબર. ડિવિડન્ડ છે એ માલિકીની મૂડી ઉપર ચૂકવવામાં આવે છે. એમાંય કઈ મૂડી ઉપર ચૂકવવામાં આવે? તો કે ભરપાઈ થયેલી મૂડી ઉપર. એટલે જવાબ શું આવશે? એ, ભરપાઈ થયેલી મૂડી. યાદ રાખજો, ડિવિડન્ડ વસ્તુ એ છે કે માલિકીની મૂડી એટલે કે શેર ઉપર, એટલે કે ઇક્વિટી શેર હોય કે પ્રેફરન્સ શેર, એમાંય જેના નાણાં ભરપાઈ થઈ ગયા છે એની ઉપર ડિવિડન્ડ ચૂકવવામાં આવે. જેના હપ્તા બાકી છે એની ઉપર ડિવિડન્ડ ચૂકવવામાં આવે નહીં. બરાબર. કાયમી મૂડીના સંદર્ભમાં કયું વિધાન સાચું છે? કાયમી મૂડીના સંદર્ભમાં 5 વર્ષ સુધી જે ધંધામાં રોકાયેલી રહે છે, દેવાદારો, લેણી ઊંડી, બેંક સિલક વગેરે ઘટકો છે, તરલતાનું પ્રમાણ નજીવું છે, રોકાણ સરળતાથી પાછું ખેંચી શકાય છે. તો આમાં જવાબ શું આવે છે? કાયમી મૂડીના સંદર્ભમાં. ખાસ યાદ રાખી લેજો, કાયમી મૂડીના સંદર્ભમાં કયું વિધાન સાચું છે? તો કે તરલતાનું પ્રમાણ નજીવું છે. કાર્યશીલ મૂડીમાં તરલતાનું પ્રમાણ ઊંચું રહેલું છે, પણ કાયમી મૂડીની વાત આવે તો તરલતાનું પ્રમાણ નજીવું રહેલું છે. તરલતાનું પ્રમાણ એટલે શું સાહેબ? તો કે ઝડપથી રોકડમાં રૂપાંતર ન પામે એને. બરાબર. પહેલાં તમે કોઈ વસ્તુ લો, કાચો માલ, કાચા માલમાંથી અર્ધ તૈયાર માલ, અર્ધ તૈયાર માલમાંથી તૈયાર માલ, તૈયાર માલનું પછી વેચાણ કરો. વેચાણ કરો ત્યારે એને પછી રોકડમાં રૂપાંતર થાય. એટલે કાચા માલની ખરીદી કરી અને વેચાણ કરીને રોકડમાં રૂપાંતર કરો ત્યાં સુધીની આખી પ્રક્રિયાને ઉત્પાદન ચક્ર કહેવાય. શું કહેવાય? ઉત્પાદન ચક્ર. આ ઉત્પાદન ચક્રનો સમયગાળો જેટલો ઝડપી હોય એટલું તરલતાનું પ્રમાણ ઊંચું હોય, અને જેટલી વાર લાગે એટલું તરલતાનું પ્રમાણ નજીવું કે નીચું હોય. આ કાયમી મૂડીમાં એવું છે, તરલતાનું પ્રમાણ કેવું છે? નજીવું રહેલું છે. ચાલો, વિદેશી રોકાણ સંસ્થાએ તેની નોંધણી કોની સમક્ષ કરાવવી પડે? આઈએમપી છે. જો વિદેશી સંસ્થાઓ છે એને નોંધણી કોની પાસે કરાવવી પડે? ખાસ યાદ રાખજો, સેબી પાસે. કોની પાસે? સેબી, સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. સેબી પાસે નોંધણી કરાવવી પડે વિદેશી સંસ્થાઓએ. ઓકે. કંપની રજિસ્ટ્રાર, અદાલત, શેરબજાર પાસે નહીં, સેબી પાસે નોંધણી કરાવવી પડે. ચલો, ચાલુ જવાબદારીઓ કરતાં ચાલુ મિલકતોનો વધારો એટલે શું? ચાલુ જવાબદારીઓ કરતાં ચાલુ મિલકતોનો વધારો એટલે હકારાત્મક કાર્યશીલ મૂડી, નકારાત્મક કાર્યશીલ મૂડી, સરભર કાર્યશીલ મૂડી કે કુલ કાર્યશીલ મૂડી. જો ચાલુ જવાબદારીઓ કરતાં ચાલુ મિલકતો વધારે હોય તો એને હકારાત્મક કાર્યશીલ મૂડી કહેવાય. ચાલુ જવાબદારીઓ દેણા કરતાં ચાલુ મિલકતો તમારી પાસે વધારે છે, એટલે કે માંગણાવાળા ઓછા છે, તમારી પાસે રોકડ શિલક જાજી છે, તો એને હકારાત્મક કાર્યશીલ મૂડી કહેવાય. બરાબર. હજી એકવાર, ચાલુ જવાબદારીઓ કરતાં ચાલુ મિલકતો વધારે હોય તો હકારાત્મક કાર્યશીલ મૂડી કહેવાય, અને ચાલુ જવાબદારીઓ કરતાં ચાલુ મિલકતોનો ઘટાડો હોય, એટલે કે ચાલુ મિલકતો કરતાં ચાલુ જવાબદારીઓ વધારે હોય. જો જવાબદારી એટલે આપણું દેવાના છે, બરાબર, તો જવાબદારીઓ વધારે હોય તો એને નકારાત્મક કાર્યશીલ મૂડી કહેવાય. જવાબદારીઓ વધારે તો નકારાત્મક, ચાલુ મિલકતોનો વધારો તો હકારાત્મક કાર્યશીલ મૂડી. બરાબર. ક્લિયર? ચાલો, સરળ અર્થમાં નાણાંનું સંચાલન કરવું એટલે શું? બજાર સંચાલન, નાણાકીય સંચાલન, કર્મચારી સંચાલન કે ઉત્પાદન? તો એ તો જવાબ આવડી જાય, નાણાકીય સંચાલન. નાણાકીય સંચાલનની વ્યાખ્યા પણ સમજી લેજો. નાણાકીય સંચાલન એટલે શું? તો કે નાણાકીય સંચાલન એટલે નાણાંની પ્રાપ્તિ, નાણાંનો ઉપયોગ અને નફાની ફાળવણી. બરાબર. નાણાંની પ્રાપ્તિ, નાણાંનો ઉપયોગ અને નફાની ફાળવણી એટલે નાણાકીય સંચાલન. આમ તો ડૉક્ટર પાઇસે કીધું છે, બરાબર. પાઇસ સાહેબે શું કીધું છે? કે જ્યારે જ્યારે નાણાંની જરૂર પડે ત્યારે ત્યારે નાણાં મળી રહે તેવી વ્યવસ્થા એટલે નાણાકીય સંચાલન. નાણું એ ધંધારૂપી એકમમાં રક્ત સમાન છે, એ નાણાકીય સંચાલનની વાત છે. સરળ અર્થમાં નાણાકીય સંચાલન કરવું એટલે શું? તો કે નાણાંનું સંચાલન કરવું એટલે નાણાકીય સંચાલન. ક્લિયર? ચાલો, નાણું એ ધંધા માટે શેના સમાન છે? હમણાં જ આપણે વાત કરી દીધી. કેના સમાન છે? તો કે રક્ત સમાન છે. કેના સમાન છે? રક્ત. ચાલો, આઈએમપી છે, નાણાંને રક્ત સાથે સરખાવવામાં આવે છે. અગાઉ પણ આપણે વાત કરી દીધી. આયોજનને મગજ સાથે સરખાવવામાં આવે, કર્મચારી વ્યવસ્થાને હાથ પગ સાથે સરખાવવામાં આવે,
માહિતી સંચારને રુધિરાભિસરણ તંત્ર સાથે સરખાવવામાં આવે, સંકલનને આત્મા સાથે સરખાવવામાં આવે, નાણાંને રક્ત સાથે સરખાવવામાં આવે છે. દરેક ધંધા માટે નાણું એ શું છે? પાયાનો પથ્થર, પાયાનો પડકાર, પાયાની ઈંટ કે પાયાની જરૂરિયાત? જોજો સ્વાધ્યાયમાંથી. દરેક ધંધા માટે નાણું છે ને એ પાયાની ઈંટ છે મિત્રો. શું છે? પાયાની ઈંટ છે, ભૂલવાનું નહીં. રોકડો માર્ક અપાવે એવો પ્રશ્ન છે. પાયાની ઈંટ છે. ચાલો, નફાના મહત્તમીકરણના હેતુ માટે કંપનીએ માત્ર કેવા પ્રોજેક્ટ સ્વીકારવા જોઈએ? ખોટકારક, નફાકારક, પ્રલોભનકારક કે ગુણકારક? નફાકારક. કેવા સ્વીકારવા જોઈએ? નફાનું મહત્તમીકરણનો હેતુ સિદ્ધ કરવા માટે. નફો એ ધંધાની જીવાદોરી છે. નફા વગર કોઈ ધંધો ટકી શકે નહીં. નફો જ એકમનું કાર્યક્ષમતાનો માપદંડ છે. આ બધા પ્રશ્નો પૂછાય તો એ નફાકારક હોવું જોઈએ. બરાબર. પ્રોજેક્ટ કેવા સ્વીકારવાના હોય? જેમાંથી નફો મળે એવા પ્રોજેક્ટ સ્વીકારવાના હોય. સંપત્તિનું ચોખ્ખું વર્તમાન મૂલ્ય શેર હોલ્ડરની સંપત્તિનું શું કહે છે? સર્જન, વિસર્જન, વધારો કે ઘટાડો? સંપત્તિનું ચોખ્ખું વર્તમાન મૂલ્ય શેર હોલ્ડરની સંપત્તિનું સર્જન કરે છે. શું કરે છે? સર્જન. એટલે એ જવાબ આવશે, સર્જન કરે છે. ઓકે. સંપત્તિના મહત્તમીકરણના હેતુની તરફેણ કોને કરી છે? સંપત્તિનું મહત્તમીકરણ. મેં તમને કીધું એક નફાનો ઉદ્દેશ, બીજો સંપત્તિનું મહત્તમીકરણનો ઉદ્દેશ. એમાં સંપત્તિનું મહત્તમીકરણના હેતુની તરફેણ કોને કરી? પ્રોફેસર સોલોમને. કોને કરી છે? પ્રોફેસર સોલોમન. અથવા તો એવું પૂછે પ્રોફેસર સોલોમને કયા ઉદ્દેશની તરફેણ કરી? તો કે સંપત્તિનું મહત્તમીકરણના ઉદ્દેશની તરફેણ કરી છે. ચાલો, રોકડ પ્રવાહપત્રક અને રોકડ અંદાજપત્ર તૈયાર કરવાથી શાની જાળવણી થાય? ખાસ યાદ રાખજો, રોકડ પ્રવાહપત્રક અને રોકડ અંદાજપત્ર તૈયાર કરવાથી શાની જાળવણી થાય? તો શું જવાબ આવે છે? તો કે તરલતાની. શાની જાળવણી થાય છે? તો કે તરલતાની જાળવણી થાય છે. મિત્રો, રોકડ પ્રવાહપત્રક અને રોકડ અંદાજપત્ર તૈયાર કરવાથી શાની જાળવણી થાય? તો કે તરલતાની જાળવણી થાય. હમણાં જ તરલતા વિશેની આપણે વાત કરી દીધી. બરાબર. જેટલું રોકડમાં ઝડપથી રૂપાંતર થાય એટલું તરલતાનું પ્રમાણ ઊંચું. જેટલી રોકડમાં રૂપાંતર થવામાં વાર લાગે તો તરલતાનું પ્રમાણ નીચું. તમે શાક ઉપર માલ આપો તો તરલતાનું પ્રમાણ નીચું રહે. બરાબર. રોકડેથી વ્યવહાર કરો તો તરલતાનું પ્રમાણ ઊંચું રહે. ધિરાણ સંબંધિત નિર્ણયો કોની સાથે સંકળાયેલા છે? ચલો, આ નિર્ણયોવાળા પ્રશ્ન, ડિવિડન્ડ અંગેનો નિર્ણય, ધિરાણ અંગેનો નિર્ણય, રોકાણ અંગેનો નિર્ણય, એમાંથી ધિરાણ સંબંધિત નિર્ણય કોની સાથે સંકળાયેલા છે? તો કે મૂડી માળખા સાથે. બરાબર. ધિરાણ સંબંધિત નિર્ણયો એટલે કેની સાથે? મૂડી માળખું. મૂડી માળખું એટલે ઇક્વિટી શેરનું મૂડી માળખું, પ્રેફરન્સ શેરનું મૂડી માળખું, ડિબેન્ચરનું મૂડી માળખું અને ત્રણેયનું મિશ્રિત મૂડી માળખું. એટલે મૂડી માળખા સાથે. શેરની કઈ મૂડી પર ડિવિડન્ડ ચૂકવાય છે? બહાર પડેલ, સ્વીકારેલ, ભરપાઈ થયેલ? પાછો પ્રશ્ન રિપીટ થયો મિત્રો. જવાબ આવે છે ભરપાઈ થયેલ મૂડી ઉપર. શું આવે? ભરપાઈ થયેલ મૂડી ઉપર. બરાબર. જેના હપ્તા બાકી છે, હજી રકમ ભરાણી નથી, એની ઉપર ડિવિડન્ડ ન મળે. તમે જેનો હપ્તો નથી ભર્યો એવી મૂડી ઉપર ક્યારેય ડિવિડન્ડ મળે નહીં. અગાઉથી હપ્તો ભરી દીધો હોય એના ઉપર પણ ડિવિડન્ડ ન મળે. ભરપાઈ થયેલી મૂડી ઉપર. ચાલો, કંપનીનું મૂડી માળખું કેવું હોવું જોઈએ? પરિવર્તનશીલ, સ્થિર, જડ કે અપરિવર્તનશીલ? કંપનીનું જે મૂડી માળખું છે તે કેવું હોવું જોઈએ? પરિવર્તનશીલ હોવું જોઈએ. કંપનીનું હંમેશા જે મૂડી માળખું છે તે સમય, સંજોગ અને પરિસ્થિતિ અનુસાર ફેરફાર કરી શકે એવું પરિવર્તનશીલ હોવું જોઈએ. જડ હોવું જોઈએ નહીં, પરિવર્તનશીલ હોવું જોઈએ. ક્લિયર? ધંધાકીય એકમમાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત શા માટે રહે છે? મિત્રો, કાર્યશીલ મૂડીની જરૂર શા માટે રહે છે? કાર્યશીલ મૂડી એટલે રોજબરોજના એવા ખર્ચાઓ ચૂકવવા માટે, એના માટે કાર્યશીલ મૂડીની જરૂર પડે. તો શા માટે રહે છે? રોજબરોજના ખર્ચા ચૂકવવા, રોજબરોજનું રોકાણ કરવા, રોજબરોજની આવક મેળવવા, રોજબરોજનું સંચાલન કરવા. પહેલાં જ બોલી ગયા. જવાબ શું આવે છે? રોજબરોજના ખર્ચા ચૂકવવા માટે કાર્યશીલ મૂડીની જરૂર રહે છે. ક્લિયર? કુલ કાર્યશીલ મૂડી એટલે શું? કુલ મિલકતો, કુલ સ્થિર મિલકતો, કુલ ચાલુ મિલકતો, કુલ રોકાણો. કુલ કાર્યશીલ મૂડી કીધી છે. કેવી? કુલ કાર્યશીલ મૂડી. શું જવાબ આવશે? તો કે કુલ ચાલુ મિલકતો. કુલ ચાલુ મિલકતોનો સરવાળો એટલે કુલ કાર્યશીલ મૂડી. કુલ ચાલુ મિલકતોનો સરવાળો એટલે શું આવે? કુલ કાર્યશીલ મૂડી આવે. એટલે કઈ છે? કુલ ચાલુ મિલકતોનો સરવાળો.
એટલે કુલ કાર્યશીલ મૂડી। ચાલો મિત્રો, અહીંયા થેન્ક યુની સ્લાઇડ આવી ગઈ છે। વિઝન ડિજિટલ એજ્યુકેશનની અંદર તમે સારી રીતે આ વિડીયો નિહાળી રહ્યા છો અને ખાસ કરીને 90 99 33 43 93 આ નંબર છે। દરેક વિડીયોમાં કહું છું, હવે તમને ખ્યાલ જ હશે। કાંઈ પણ હજી પ્રશ્નો હોય, કાંઈ ક્વેરી હોય અથવા તો ડિટેલ્સે કોઈ માહિતીની જરૂરિયાત હોય તો અચૂકથી આ નંબર ઉપર તમારે એ મેસેજ અપલોડ કરી દેવો, એનો આન્સર તમને સંતોષકારક આપવામાં આવશે। મિત્રો, હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે 9મું ચેપ્ટર લઈને આવશું MCQની સિરીઝ સાથે, બરાબર? એમાં સમજૂતી મેળવશું। જય હિન્દ, જય ભારત, થેન્ક યુ વેરી મચ।